ભારે વરસાદ બાદ રસ્તાના ખાડા પૂરવા મહાનગરપાલિકા એક્શનમાં 2700થી વધુ ખાડાઓની ઓળખ. વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને ઉઠેલી ફરિયાદો વચ્ચે મહાનગરપાલિકા હવે એક્શનમાં આવી છે. શહેરભરમાં 2700થી વધુ ખાડાઓની ઓળખ કર્યા બાદ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષે પણ ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરી માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓથી ધોવાઈ જવા અને મોટા પ્રમાણમાં ખાડાઓ પડવાની ફરિયાદો સામે આવી હતી. નાગરિકોની રજૂઆતો બાદ વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ચારેય ઝોનમાં વિશેષ સર્વે હાથ ધરી 2700થી વધુ ખાડાઓની ઓળખ કરી છે. ખાડાઓનું તાત્કાલિક સમારકામ થાય તે માટે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. મેયરે સમગ્ર કામગીરીનું જાતે નિરીક્ષણ કરવાની વાત કહી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસે સ્પષ્ટ જણાવ્યું છે કે માર્ગ સમારકામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ સંકેત આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે શહેરમાં જ્યાં ત્યાં રસ્તા પર ખાડા જોવા મળે ત્યાંના ફોટા અથવા વિડીયો BMCની વેબસાઇટ મારફતે મોકલી તંત્રનું ધ્યાન દોરે, જેથી ઝડપથી સમારકામની કામગીરી હાથ ધરી શકાય. ચોમાસા દરમિયાન સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ માર્ગોની સતત દેખરેખ અને જરૂરી સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવશે. અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે, એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે જેટલી બી કામગીરી થશે. પણ જ્યારે કોરો દિવસ નીકળશે, તાપ નીકળશે, ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે. એમાં એવું છે કે વરસાદ પડ્યા પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના મારથી ધોવાઈ ગયા છે અને પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે. પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે હું પણ માનું છું કે ધોવાઈ જશે કે પેચવર્ક કર્યું છે. પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી, કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સૂકવવું જોઈએ એની જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે, એટલે પ્રોપર કામ નથી થયું. એવું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું. કામમાં 50 જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી લઉં. હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ છું. ના, એના માટે મેં અત્યારે વાત કરી છે. રોડાની છાણું નખાઈને થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી. ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી રહ્યા છે, કેમ કે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ. અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે. જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા. એ મેં અત્યારે મારા અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા કયા રોડ પર મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર ખાડા પડ્યા છે, નવા રોડ પરથી નથી.